દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. ગારિયાધાર પોલીસને મોટી સફળતા. 56 કાઉન્ટર વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો. ગારિયાધાર પોલીસને પ્રોહિબિશન મુદ્દે વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળતી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી એક ઈસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પોલીસે ₹10,080 કિંમતના અંકલ ટોમ મીણ એન્ડ જામુન બ્રાન્ડના કુલ 56 કાઉન્ટર વોડકા કબજે કર્યા હતા. વિરડી રોડ આશ્રમ પાસે રહેલા ઘનશ્યામ ઉર્ફ અંબુડાને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર કામગીરીમાં પોલીસ સ્ટાફના મનીષભાઈ મકવાણા તથા એલસી ભમ્મરે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે આરોપી સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.